दोस्तों जय माताजी। केम छो? आई होप બધા મજામાં હશો અને રહેજો મજામાં। આજે તમને મહિન્દ્રા અને હોલેન્ડના રોટાવેટર પરફોર્મન્સ બતાવું। આ હાલ 1600 RPM પર ચાલે છે। ડ્રોપ કરીને 1500 RPM પર ચાલે છે। પાછળ 6 ફૂટનું મત્સ્ય કંપનીનું રોટાવેટર। આપણા ચેનલને સપોર્ટ કરો દોસ્તો। જે ચેનલ પર નવા હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને દબાવી લેજો। નવા વિડીયોનો અપડેટ તમને મળી રહે। આ ત્રીજા લોમાં ચાલે છે ન્યૂ હોલેન્ડ। બેલેન્સ પટ્ટી આની હાઇટમાં કરેલી છે એટલે લેવલ કરી ચલાવવું પડે છે। પીસી લેવલ પોઝિશન કંટ્રોલ। આપણું 4x4 એમાં મોટીઓ કંપની છે રોટાવેટર 5 ફૂટનું છે। લાઈક શેર કરો દોસ્તો। કમેન્ટ કરો તમારે કેવા વિડીયો જોવાના ગમે છે। ટોચન સ્ટન્ટ ઇમ્પ્લિમેન્ટ પરફોર્મન્સ ચાલો આમાં હેરો મારેલી છે આગળ વિડીયોમાં આપણે તમે જોયું હશે। ખેડૂતોને બહુ નુકસાન છે દોસ્તો। કલ્ટિવેટર કરેલું, હેરોઈંગ કરેલું, રોટાવેટર વરસાદના કારણે બધું ફેલ ગયું। અશ્વગંધામાં વાવેલું ફરીથી હેરો માર્યા પછી આ રોટાવેટર મારીએ છીએ। થાય છે દોસ્તો। કોમેન્ટ કરજો કયું ટ્રેક્ટર સારું પરફોર્મન્સ આપે છે। ન્યૂ હોલેન્ડ મહિન્દ્રા મેસી ટ્રેક્ટર જે ઓછા એચપીનો છે। તમે આ કંપનીઓનો સુધાર કરવો જોઈએ। જે આ ચેન આપી છે એના બદલે સ્ટેબિલાઇઝર જે અત્યારે હાયર એચપીમાં આલે છે બધી કંપની એ આ લો એચપીમાં આપવું જોઈએ ખરેખર। રોટાવેટરને ક્રોસ વધારે જાય છે, ક્રોસમાં ચાલે છે અને કીચડ ભરાઈ જાય ત્યારે બહુ તકલીફ પડે છે। આટા એના કીચડ લાગી જાય એટલે ફિટ થઈ જાય એટલે લૂઝ ટાઈટ કરવામાં તકલીફ પડે છે। જેથી આ
ક્રોસ છે એ વધારે જાય છે. ટાઈટ લૂઝ કરવામાં વધારે ટાઈમ જાય, એટલે પ્લીઝ શેર કરો વિડીયો અને કંપનીના સાહેબો સુધી પહોંચાડો વિડીયો, જેથી સુધારો કરે. બગલા આવ્યા છે, ટ્રેક્ટરનો અવાજ સાંભળેલા આવી જ જાય. ક્રોસ ના જાય એના માટે અમે આ જુગાડ કર્યો છે.